એકલો માણસ વિજયનો પ્રવાસ। આ સ્ટોરી વિડિયોના એન્ડ સુધી બન્યા રહો। આ વાર્તા એક એવા માણસની છે જેણે જીવનની દરેક કઠિન પરિસ્થિતિનો સામનો કરીને વિજય મેળવ્યો। આ વાર્તા તમને પ્રેરણા આપશે કે તમે પણ જીવનની દરેક મુશ્કેલીને પાર કરી શકો છો। ગણેશભાઈ એક નાનકડા ગામમાં રહેતા હતા। તેમનો પરિવાર ખૂબ ગરીબ હતો। બાળપણમાં જ પિતાની એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા। માતાએ દિવસરાત મહેનત કરીને પરિવાર ઉછેર્યો। ગણેશભાઈએ નક્કી કર્યું કે તેઓએ પોતાની માતાને ખુશ કરવા માટે કશુંક મોટું કરવું છે। નાનપણમાં જ તેઓએ ગામની નાનકડી કાપડની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું। સ્કૂલ પછી તેઓ દુકાન પર જઈને મજૂરી કરતા અને જ્યારે પણ સમય મળતો પોતાનો અભ્યાસ કરતા। ગામના શિક્ષકે તેમનો ઉત્સાહ વધાર્યો અને તેઓને ભણવાની પ્રેરણા આપી। જ્યાં બીજા બાળકો રમતગમતમાં મગ્ન હતા ત્યાં ગણેશભાઈએ પોતાના અભ્યાસ અને કામમાં મહેનત ચાલુ રાખી। તેમનો ટૂંક સમયમાં ગામમાં સારો પ્રતિષ્ઠા જમાવી। વિદ્યા પૂરી થતા ગણેશભાઈએ નક્કી કર્યું કે તેઓ વધુ અભ્યાસ અને સફળતા મેળવવા માટે શહેર જશે। માતા અને ગામના લોકોના હિંમતભર્યા શબ્દો સાથે તેઓએ નક્કી કર્યું અને શહેરમાં કામ શોધવા માટે ચાલી ગયા। શહેરમાં અવરોધોનો પહાડ હતો। નોકરી શોધવી, રહેવા માટે ઘર શોધવું, આ બધું જ ખૂબ જ કઠિન હતું। ગણેશભાઈએ ક્યારે હાર માનવી ન હતી। નોકરી માટે દરવાજા ખખડાવ્યા, ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા અને અસ્વીકૃતિઓ સહન કરી। એક દિવસ કામ શોધતા શોધતા તેઓ થાકી ગયા હતા અને રસ્તા પર બેઠા હતા। ત્યારે એક વૃદ્ધ માણસ તેમના બાજુમાં આવ્યો અને પૂછ્યું, તમારું નામ શું છે બેટા? ગણેશભાઈએ પોતાનું નામ કહ્યું। વૃદ્ધ માણસે કહ્યું, મારા મિત્રના પુત્ર ગણેશ। હું તમારા પિતાને ઓળખતો હતો। મને ખબર છે કે તેઓ કેટલા મહેનતી હતા। ગણેશભાઈ આશ્ચર્યમાં પડી ગયા। આ વૃદ્ધ માણસ તેમની પિતાના જૂના મિત્ર હતા। તેમણે ગણેશભાઈને પોતાની કંપનીમાં નોકરી આપવાની ઓફર કરી। કંપનીમાં ગણેશભાઈએ મહેનત અને પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું। થોડી જ મહેનતમાં તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી અને પ્રમોશન મેળવી। પણ પછી એક સમય આવ્યો જ્યારે કંપની નાણાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ। ગણેશભાઈને પણ નોકરી ગુમાવવાનો ડર હતો, પરંતુ તેમણે હાર માનવી નહીં। તેમણે એક નવી યોજના રજૂ કરી જેનાથી કંપનીને નવો દિશામાર્ગ મળી ગયો। ગણેશભાઈની યોજના સફળ થઈ અને કંપની ફરીથી સંભળાવવામાં આવી। તેમની મહેનત અને જીવટથી કંપનીનો ઉદ્ધાર થઈ ગયો। આ પછી ગણેશભાઈએ પોતાની માતાને ગામથી શહેર લઈ આવ્યા અને તેમને સુખમય જીવન આપ્યું। કહાણીનો મોરલ, જીવનમાં ભલે કેટલા પણ અવરોધો આવે, ક્યારે હાર માનવી નહીં। મહેનત અને જિદ્દતથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે। શીખ, જીવનમાં જે પણ અવરોધ આવે, મનુષ્ય ક્યારે હાર ન માનવી જોઈએ। મહેનત અને ધીરજથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે। તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।